લુગાને તો પથ્થરની ફાડી નાખી. હું એવી આથેમ ખરાબ જાય તો આવી તો કદી નથી જઈ. હું તો પૈસા લગાય કર્યા પણ હપુસા જો કઈ બાજી બનતો. કેટલું સાહસ કર્યું પણ હપુસી બાજી મારે તો ભારે આવત ના. બધાને ભારે આવે મારા એકલાના જ ફરી. તુરી ચોગીને સગવડ 90 બધા બારે કોઈ પત્તું જ ના આવ્યું. ઉપરથી ખાલી થઈ ગયો ને હપુસા પૈસા નહીં. હું શું કરું? અને ગામમાં એટલા બધા પાંચી પૈસા લીધા છે ને તે મારું કોઈ વિશ્વાસ રાખતું નહીં. અમે જેટલું કહીએ ને તોય કોઈ પૈસા આવતું નહીં. પણ હપુસા ગુજામાં પૈસા નહીં, ઘેરે નહીં. કોક કરીને ગમે તે કંઈક પૈસા તો કોકના પાનથી લેવા તો પડશે. કોક વિચારવા દે. હા હાલ ગામમાં ખરા ને કોઈના પણ પૈસા નહીં, પણ સૌથી વધારે પૈસા હોય ને તો મફાજી પાન છે. ઈવન ખરા ને હમણાં જ લોન કરી ના હોય ને તો ઈવન ઘર હમું જાઉં અને બે સારી વાતો કરું. ના હોય ને તો થોડા પૈસા આલું ને તો લેતો આવું. તો ઘેરે મારા કોક આવો હપુસા પૈસા નહીં ને તો પાછું બૈરું બોલશે ઘેર કશું તેલ નહીં મરચું નહીં મેઠું કરવું હું. અને ઘેર જીવન તો મોત આવી જાય મારું. કારણ કે હાથેમાં બધા પૈસા આવી ગયો હું. અમે કરવું હું ચિંતા તો સહ અમે ગમે તે કરીને મફાજીને ઘેર જવા દે મને. વાટક્યા લઈને શું ફરવાનું રાજ? પેલી થેકી ખરી ને આમ આટલી રહી છે. જોને હું પીધો તો હું કરો છો કે એ વાટકીમાં પીધાય છે, હું થોડો પીધો છું. અલ્યા પણ અમે ને કરવું જ નહીં છે. ને કરી તને પીધાય કા? બાપા પછલો બકાઈ ગયો. આપણને કહેતો તો કે તમે ફટફટીયું લઈને ફરશો ને એટલે હજી સુધી આપણા ઘેર કોઈને લમડો કર્યો નહીં. એ તો એક નંબરનો જુઠ્ઠો અમુ ખબર પડી રહી છે કે ખાલી વાતો જ કરે છે. એની વાતમાં કશું હોતું નહીં. કોલેજમાં જજો કે ઈકણે બાયડી છે ગમે તો મેળ આવી જાય. ઈ કશું ના આવ્યું. શું જવું નહીં એમ થેલો એ લાઈન ઘરમાં મેલ્યો પાછો. ખાલી ખોટો પૈસા વપરાય એમ કરીને હું કહું છું ના તો મારા મામા ઘેર જશું. અરે તારા મામાની જઈને શું કહેવાનું? બંદૂક ના ગોળા ભરતાઈએ કે ભણા ભાઈ નહીં જવું. તારા મામાને હું બંદૂક ઉપાડી શકી એવું નહીં. હમણાં આપડે ફેવર પડી જઈએ તો કે મુસાનો પાવર બધો ઉતરી ગયો છે. આમ ઉંમર થઈ જાય કે એટલે રામ તું વાટકી વાળા આવ્યો ને આમાં મારા એક નવો શોખ જાગ્યો છે. શું કરવું છે તમારે? તું રાજી હોય તો કહું. ના હું તમારી કોઈ વાતમાં રાજી નહીં. પેલા કયો શું છે? તને વાટકી વાળા આવ્યો એટલે હું રાજી નતો. શું કરવું છે? ના હોય તો ગોળી લાવું. શું કરવી છે? ઓય આપણા ખાવાના ઠેકોણા નહીં અને બધા કીધું ગોળું તો ખાય. એ ગોળીની વાત નહીં કરતો મૂર્ખા. તારે મોદો પરો પેલી લઈને નહીં હેઠતા રે. હાલ તમે શું મોદા પડ્યા છો? અલ્યા અગાઉ તૈયારીઓ કરવી હારી. બાપા તમે તો મોદા નહીં પડો હાથા હમ મરી જશો. તને શું ખબર પડી? ગાલો પાક્યા હતા ને કે મજબૂત શરીર હોય કે વધારે રીબાય ના. સેવા કરજે પાછો. સેવા ગામમાં કોઈ કઈ ના જાય તને. સેવા હું સેવા કરવાની? કેટલી સેવા કરી મેં તારી. બાયડી લાઈ આલી વાત તો બાયડી લાઈ આલી વાત ને. બાયડી તો હજી મહોણમ પહોંચ્યો ને તો તારી બાયડી લાઈ આલી જોઈએ. બસ બાયડી ચિંતા કરે. આમ તો નહીં કેતા કે બધા ઘરમાં કે એક બાયડી હોય ને તો બધાની સેવા કરે. ટાઈમ રોટલો કરી આલે બધું કરી આલે. મારે તો એક નહીં બે લાવવી છે. બે કની સેવા કરે કે લે બેની. પેલા એક લાવો કે આવશે ચિંતા કરે. શોખ તો તારા ઓલે બનાવી છે ભગવાન ને. છોકર છપન સેબાદ નાસી છે એ ખબર પડતી નહીં. ખૂણેથી પણ હાથમાં નહીં આવતી. એ ખૂણો ખોરજો પેલા. જડશે ચિંતા કરે. દાલા ભાઈ હવા હો કરાયો તો એમાંથી એક આદો મારું કરાવતો નહીં. બોલો અમે ઝાલા ભણા ગુણ કોઈ હજી રાખતું નહીં કા? નક્કી હોય તો ગામમાં કોઈનો કુવારો નતો મેલ્યો. જો મફાજીને લેર છે વિરમબેન. જો લેર નહીં હોય તો તું લેર કરાય. જે થયો છે કોઈ મરી નહીં ગયું. તારા માથા રૂમાલ બંધી ફરે છે. આ તરકો છે પર ગરમી ના લાગે કે? ઓવે તો પછી જેઠાલાલ અમે પંખો લાવવાનું વિચારતા જ નહીં લાવવો. સમ આ તાપ ના લાગે એટલે તમે નહીં બોધ્યું. એટલે પંખો થોડો હંગાટ લઈને ફરતો છો જીએ ને તો માથે આમ લુગડું વેટ્યું હોય ને તો માથું તપે ના. એના માટે બરફ આવો મોય કીધું તમાર લેર છે અને અમારું ટેન્શન છે. સતાભાઈ રે તારા હનું ટેન્શન છે લે. અરે મારે હારો નહીં હજી બહેરો ના આવી હું ટેન્શન હોય. અરે મફાજી મારે હારો ને ખરા ને
રોજ મારું લોહી પી જાય હું કરવાનું બોલો કોણ તો નહીં તને એમ નહીં કેતો યાર એ ખરા ને રોજ મને કે તમારા ગામમાં હગું કરાવો તમારા ગામમાં મારી જમકુરીનું હગું કરાવો આમ આપણા ગામમાં શું હું હગું કરાવું સારું શોખ જો એ હગું કરાવજો લે ના ટેન્શનમાં મારે એકને જવું છે તે જવાતું નહીં ને એવો કંટાળ્યો છે ને જેઠાલાલ તમે કેરમાં છોકરું છે આખા ગામમાં ખોળવા નીકળ્યા છો આ જેવો શીખા નહીં દેખાતા અમે તમે તો દેખો છો અમારા ઘેર હું દુઃખ છે ઘણી જમીન છે દલાબાની પાટ્યું છે અમારા ગામમાં કદી ઝઘડો ખરો વિરામનો હા, વિરમનો તો મારા જેવો સીધો એટલે મેં નહીં માણસ નહીં ગમતા મળે. તને યાર ગમો છો ને તમે સમ તો પછી તને શું વાંધો છે હવે હગું કરાવવામાં આ તમારી નજરો આગળ તો રહે કે આ તો મને દેખવાનું જ નહીં યાર અત્યારે હજી બીજા ગામમાં રહેતો તો કહું મપાજી હું વાત કરું માર હારો રે ને એ રોજ મને ફોન કરે અને ઉપર મને ટેન્શનમાં નાખી યાર કે તમારો ખરા ને શોક મારા સોરી માટે હારું હગું જમકુરી માટે કે અમે હારા નહીં તમે હારા પણ જોવું પડશે કે થોડી જમીન એટલે હોય ને, અમારે શું જોવાનું હે છોકરું હારું હોય આ નહીં વિરામ હીરો જેવો થાય ને પીછી ચિંતા જેવો તમારે શું ખોળવા દવાના આવે છે અને કમ્પ્યુટર વિરામ તો મારો છે, ગામમાં કોઈ ડખો ખરો પણ મારા મારા જેવો કોઈ અને અમારે ઘેર સંસ્કારી- બીજો વખોય ખરો તમારે ઘેર કોઈ દુઃખ જ નહીં ના મારા જેવો સંસ્કારી છોકરો તો અને મળે પાછા ના. પૂછતા હતા ખબર હે? તમારી જમકુરી રમકડાના પઠેમ રમે છે બસ શું કહેતા ખબર હે? કે 2-5 વીઘા જમીન હોય ને તો સારું બે પોચ વીઘા તાલાબાની પાટું જેટલી તમારી જમીન તો ઘણે ઘણાયના એટલી છે. આમ 2 ભાઈઓ 30 વીઘા જ ખરી ને આ, એ વીઘા નથી ને બીજા- અમારું કે ગણવી પર તમારી 15 જેવી નહીં અમારે એક સારો જવતો નહીં નટિયાનો તો મફાજી મારે એકન જવું છે શાલનું પણ એટલે શું જવું છે અત્યારે જવું છે હા અત્યારે જવું છે જવું જ છે યાર તો ના હોતો પછી વિરામ નું તૈને કરીએ હઉ, બાર પાંચ બાટકી વાતો છે મારે ત્યાં જવું છે યાર મફાજી પણ હાલ ખરો ને પૈસા નહીં ભાડું નહીં બોલો હાલ એવી પરિસ્થિતિ છે આમ શું કરું કયો વીરમાં હા સાપરામ જે થેલીમાં છેલ્લી દેખી લાવું ચલા જોશી હાલો ને જે હાલો એ તમે અમારું કામ સારું કરતા હો તો 1000 ના તો 2000 હાલો હું તો કહું છું, તમે આખી આખી થેકી લઈ જ લ્યો ને હેટકી વાળાને ઉપડી ગયા ત્રણ જણા એ, હાલ નહીં યાર થાય ને? હાલ ખરો ને હું એકલો જતો આવું અને થોડી વાત કરતો આવું કે છોકરું એ હારું થોરી છે. ના કરતા બધી કરી દેજો પૂરેપૂરી કરવાની કોઈ વાત અધૂરી નહીં થોડી મેળવાની વાત નહીં બધી પૂરેપૂરી આખી વાત કરે બરોબર કે છોકરું હારું છે જમીન છે ઘર છે કશું જોવું પડે એવું નહીં થોડી છે એવી છે સોરી તો મસ્ત જમકુરી તમે જોવા તો આમ જમકુરી હેડો તો નામ છે? છમ 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 તમારા ઘેર આવશે ને તો વિરામ ખબર જાઓ, પડશે. ખમ ખમ નહીં હટતો ઓહો, ઘેર આવવાની બાયરી આવી એવું લાગશે આજે તમને. બહાર જ લાવવાની છે કે? હા. વિરામ બેહો બેહો જેઠાલાલ બેહો મારા હારા ને એવી ઈચ્છા કે સારું કહેવાય તમે અમારા વિરમ નું આટલું બધું સારું વિચાર્યું ને કે અમારા વાળા તો રે ને પેલા કાળીઓ ને કોઈ દોડો બધવા માંગતું નહીં એ તો મને દોયરો તોરાવા માંગે છે મૂડીએ બેઠા છે અમારા તો શેઠથી ઘરના નખો જ હાગું ના કાઢવા કરાવું. બેઠા છે. ઘરના હોય ને જ હાગું કરાવું હો. ઘરના તો નખો જ કાઢી નાખે છે લેવું છે બધું તલાબાની પાટીઓ પર નજર હા હા જમીન ખરી કે તમારે તો પાછી કોઈને પહોંચ્યું નહીં હાલ લે ના હાલવાનું જ નહીં ને વિરમ કોને ના લાવે તારે હા. પૈસા તો જેઠાલાલ ઘણા આલ્યા છે હા. લ્યો હાલો કે બે પણ જતા આવું જમ કુડીને અને સારું લાગે તો હાલજો કે વિરમ ને મોકલાયા છે હા, મારા એના હાથમાં હાલવા પડે ચાલશી પણ. હા. લ્યો લ્યો ખાજો રસ્તામાં સમાચાર લઈને છે પાછા આવશો આજે જાઉં અને રાત રહી કાલ પાછો આજે રાતે મસ્ત તમારા હારાને સમજાઈને વાત કરી દેવ બરોબર એટલે ગોડા હે ના ના સમજાવ તો પડે કે હગું હારું છે છોકરું જોવું પડે એવું નહીં બધું કેવું પડે કે આપડે તે રે હોય આવશી ઓહ, તમારો એકન જઈને વખોણ કરું તાનું ફટ લઈને હોય ગમારું કે અરે અમારો વખોણ તો તમે કરજો કે અમે વણા વખોણ કરશું હોય આવશી એટલે યુવાન છે એવું છે ખબર હે? મારા ઘેર થી હોય છે ને એટલે કે ભત્રીજે પહાણ રહે ને તો સારું રહે એમ એવું છે તો હા, તમારે જવાબ ઘેરથી આપવાનું તમારે બધાના હોય રોટલા હા, બનાવશું એટલે જવાબ બનવા હંગાત થાય કે જાવું જ ના પડે ને કોઈના ઘેર એટલે જેઠાલાલ તમે વિરમ ના હાટું થાઓ યાર હાડું ના થવું માર તો ચાલશે હાડું ને બધું એ. ના ફૂવો થવું ઓહો, ફૂવો થવું જેઠો ફૂવો કહેવાના પછી ઓહો, તારે ફૂવો કહેવાનો તારે હું કુવો બુવો નહીં કહું તો કોક બીજું કહેવાય. અમે ગોમના છીએ ને ગમે તે કેજે હા, એમ. ફૂવો કહેવાના વિરમ અને અને જો મફાજી 99.99% ખરું ને
હાગું તો ફાઇનલ જ સમજી લેજો. ઓવા પોઈન્ટ ચોથી લાયા એટલે 99.99% હગું ફાઇનલ. ફાઈનલ 1% જ ખાલી આગુ પાછું રહે પોઈન્ટ. પાક્કું. પાકું. હું તો કહું બરોબર. છું ના હોય તો પાકા જેવું તો ખીચ છે. હા ગાજ જાઉં તારે રોટલા બોટલા ખાતો આવું કશો વાંધો નહીં. જેમ કોણીને ભેગો થતો આવું. ના. ચાલો. પછી લઈ જ જાનો તને. હે? ઓ હું વાત કરતો ને પછી આપણે જઈએ. પેલા તારા બાપાની આબરૂ નહીં કાઢવાની. સોનો મનો ખાટલામાં બેસ. લોચા પર પેલા મારા બધી વાત વગર તાનું કરીએ પછી? ચાલો. એટલે મફાજી હું જઉં તા ને અને પછી ના હોય ને તો બે જણા તૈયાર થઈને નીકળીએ. આમાં હંગાતી જોઈ તો કી ઉઠી જાવ છે. હા, બેહો શાંતિ છે. જેવા છીએ એવા છીએ આવા. કોઈ બી હગા ના પેલા ના જવાય. એને વાતચીત કર પછી થોડી આગળ વાત હેડાર પછી એને વાય લઈને આવું આપણે એ ગયા પછી અવર જવર કરીએ તો ચાલે અને પછી હો, વિવાદ તો કરવાના હોય એમાં આટલું બધું છે વચ્ચે આગળ દવાનું ને પાછળ દવાનું આવે છે. જે મથી લક્ષ્મી ચોલ્લો કરવા આવી છે ના હોય તો હેતર બેતર હમણાં પેલા વેવાઈ આવું કી બતાવજો તો હેતર માં એટલો બધો આરો છે ના હોય તો પેલા એ ગોડી ના છે એ હું કરું એટલે હેતર માં જે બધું ઉજી છે ગોડવું તો પડશે કા પેલા મહેમાન આવે કે હેતર જોવા જવું હતો. હાસ. વીરમાં હવારોની વોઇસ ફરકતી હતી એટલે મને ખબર પડી હતી કે આજ કોક સારું કામ થા. એ જે દાડો ફરકવાની હોય તાને મને કહી દેવાનું એટલે હું તૈયાર થઈ રહું. ગામમાં તો કોઈ રૂપિયો આલે એવું નતું જેઠાભાઈ ને પણ હોય કન જોગ મને તો 1000 ની આશાથી એમ કીધું કોક કેવ તો 1000 રૂપિયા આલે અને વિરમ એવા તો થેકીઓની કાઢ્યા તો સીધા એ 3000 રૂપિયા લઈ દીધા. હોય કન મજા આવી છે. ના હોય તો હમણાં ટલ્લાએ જાઉં અને થકી તો હતી પાછી પૈસા તો છે. ના હોય તો થોડા જેમ જરૂર પડે ને જુગાર રમવાય થાય અને ઘેરે આલી દેવ થોડા એટલે બૈરું ઘેર બોલે ના કા અને તમારું હગું તો કોણ કરાવ તમારો સ્વભાવ તો જોવો. અમુ શાંતિ ના હોય ને 1500 રૂપિયા બૈરા ના લઈ દેવું અને 1500 રૂપિયા બેસી જાવ ને પાછો રમવા તે ના હોય તો જીતી નાખું. હા આ ટ્રેક્ટરનો રોટ માર્યો એટલે હું ચોખ્ખું થઈ ગયું નહીં કોઈ એરંડામાં. શકી મજૂરી કરીએ ને તો બધું ચોખ્ખું થઈ જાય પૈસા આવે પણ મજૂરીમાં ડોળો હોય તારા આવે કે એમના આવે ખરા. હું કેવું છું ખબર હા. ના હોય તો કોઈક બંધાવવાનું કહી દો હા. કે કાલ સવારે કે રોકડા પૈસા આલી દે અને ઓમ રોપ દેવડાઈ ગયો. શકી ચિંતા કરે નહીં હું વાટ જોઈ રહ્યો તો કીધું પેલો એક વખત આમ રોપ વાગી જાય ને પછી આડો દેવરાઈ દઉં એટલે ગાળા ચોખા કઈ છે ને પછી ગમે તે વરસાદ ચાલુ રહે ને તો શકી ચિંતા ના રહે. આ અમારી તો આપણે પરારો ઈંડા વાયા હતા તે હોમાં ઈંડા થયા હતા. અલ્યા શકી મજૂરી કરીએ તો થાય. આ બાજુમ જો હોમણ હું 500 મણ થાય વાત. આ મફો આ મળે જોજે. તો આ મફો મળે તો આપણે આબરૂ કાઢીશું ઉપરથી. આ બાજુમાં આપણા ઈંડા જોવા કોક આવે ને તો આપણી આબરૂ જાય કે તુજો બાજુમાં શું કરવાની આ જલાબાની પાટીઓમાં આળોટવાની. આ હેતર ઉપરથી ફરી પડતર કરી કાઢીશ. આ શકી મોનાથી કોઈ થાય એવું નહીં. મોટી વાતો કરવાના છે કશું કરી એવા નહીં. આમ 2 જણા પાડા જેવા થઈ રહ્યા છે ના હોય તો ઈંડા ચોપી દીધા હોય પલાવ મારી. અત્યારે તો રોપ દેવાઈ જો આપણા ગોળી ચોખ્ખા થઈ જાય હું હોય. કેવું છું હા ના હોય તો તમે પ્લાવ મરાઈ દો એટલે હું કહા ના હોય તો એના પાસે કોક વાઈ દે એમ કેવું. એટલે હું શેડિયાલું ને રે વાવે અરે બાપુ હોય તો વાવે ને કદી દિવાળી જ ના ચોપ મારા ઓલે બાજુમાં કોઈ પાટીઓ નહીં પડી રહી તે હું ટેટકારવાળો શેડવા મોકલું. આપણે જાલાપાનું હોતે ઉપર છે પણ તો જોઈ નહીં જતું. એટલે શકી જોયો નહીં જતું પણ ઓને સાચું કહેવા જઈએ તો રીસળા છે તને ખબર નહીં પડતી. અને પાછી જમીન ઉપર લોન કરી છે તો પૈસા વાપરી જોઈશું. અરે કશું નહીં કરી એવા અને ઓછા પૂરું રહી જતું તું તે પેલું લાયા છે ફટફટ્યું. એક્ટિવા એ સબ લાય છે ખબર છે હા બાયરી આવી જાય કા. હો એવી એક્ટિવા ખાખર જેવી લાવી એટલે હું ઘેર બાયડી આવી જાય તું તો પછી બધા તાણ બાઈક ના લાવી દે હું કા બાયડીઓ સીધી ખોળો બાઈક લાવ્યા પછી બાયડી આવે બાઈક જોઈને. આ તમાર ભાઈ અને તમાર ભત્રીજો બે તો હાવખો ગોડા છે. શકી એવાની વાત મેલ આબરૂ કાઢવા બેઠા છે ગામમાં આબરૂ કાઢવા બેઠા છે. આ ગામનો કોઈ ખેડાઈને જોવો તો શકી જોજે આપણું બધું વાયેલું છે અને આ જોજે પાટીઓ પડી રહી છે. તો હોબરો હા. આ વીરવ્યો ખરો ને હા. મારું કેવું માનતો હું તો હપુ છે માનતો નહીં. શકી આપણે કોઈ કહેવાની જરૂર નહીં જેને જે કરવું એ કર. જો તો ખરા સંભળતા વેસ આવી જા. આઈ જા આ શ્લોક બોલે છે. બોલે નહીં. બાપા હા. આ થોપા છે ને કાલ્યા ઈયો ગાલવાના આવે છે. આ શાને કરી પાછું હું
આ તબલા જાણે બે હાર્યા 12 મહિનાથી ખબર નહીં. તારું બોડું ફરવા ગાલ્યા છે હોય પેલા એમનેમ નહીં ગાલ્યા એ પેલો ભૂંડ વખો પાડતો તો એટલે જાળી બાંધી હતી પેલા કપા હવાયા હતા કાઢી લ્યો. 12 મહિના છે કાઢી લે અમાર કોઈ જરૂર નહીં અમાર હો ફૂન પત્તર પાડતો તમે 12 મહિને હેતરમાં જોવા આવ્યા છો. એ તારે શું કહેવાનું આવે છે અમાર- 12 મહિને એક 5 વર્ષે આવીએ આ જોડે ગોમના ગોદરા ગૌચર પડી ના રહી હોય એવી પાટ પડી રહી છે કોઈ આળો ટીય જ ના તારા બધું શું પંચાયત તું કરવાની હું કા બળી રહ્યો છે મારી પાર્ટ જોઈન પણ આથી કઈ હુકા આબરૂ કાઢો છો. અમે આબરૂ કાઢીએ છીએ અમે આબરૂ કાઢીએ તું મારી આબરૂ કાઢે છે આ તો લોકોને વાતો કરતી છે હોવે. કે મફાન તો પડી રહ્યું છે તારા ઈ વાત કીધા ને અમારે કોઈ લેવું નહીં તારું અમાર તો ભાઈ છે પણ તમે ભાઈ પડી રહ્યું છે તમારું પડી રહ્યું છે તારા ઈ માગવા આવ્યા અને તો લઈ. બધી ખબર પડે છે બધું લઈ લેવું છે પાછળ પડી રહી છે એમ તો કોઈ નહીં. અમારા કોઈનો ચાહડો જોતું નહીં એ નટિયા તમે કારિયા આવો. તું તારી ઓર રાખ અને અમારા હેતરની પંચાયત તારા નહીં કરવાની નહીં. અમાર તો બાવળિયા વાઈએ પક્ષે રેન વાયુ હતું. એટલે તું કે અમે શરાઈ નાખવાનું ના શેરાવું તો તને. તું ઓને- કોણ હામણ કે આવાડી તું અમાર શેઠ છે તું અમાર માલિક છે દાદા અમે ભાઈ દઈએ તું કેમ ઓને કોઈ શીખાડવા જેવી નહીં મારે કહેજો. સકી કોઈ શીખાડવા જેવી નહીં શીખ લીધી હોત ને તારે તો પૈસાઓ છેતી કરીને પણ અમાર વાળાથી પાસે કશું તો થાય વગર નહીં. ખેતી ઘણા રૂપિયા છે હા લાવી દીધું ભાઈ તારા ઘરે ભીખ નહીં માંગતા લાયો કદી સાયકલ લાયો બાજુમાં આબરૂ અમારી કાઢો છો આ ખરાબાન જેવું પડી મેલ્યું છે તે અમે તારા ગાલ્લો ભરેલી છે અમને ખબર છે બધી અમે કશું નહીં કરીએ વા શકી રવા દે કોઈ પંચાયત નહીં તે તું કરી કરવી લે મને અરે બાબુ આ તો વાવાને કદી દિવાળી જ ના અરે નહીં સોંપો. બાબાનું તું કે લે અને આ પથરો બથરો વાંચી નાખી દેવાથી તમાર તો કદી સધરો નહીં. તમારી જિંદગી ઓમ જઈ. તને કે શું ધરવાનું તમાર કેવું છે બેનું? અમે તો સુધરેલા જ છે તારી વાર રાજ શીખર તારા જેવા નેસ રંજા નહીં કોઈના પાસેથી લઈ લેવાની આશા નહીં અમાર આમ આખી જિંદગી ખરા ને શકી ડખોમાં ને ડખોમાં જ જઈ છે કને કરે લે આખા ડખો ગામમાં. કને કર્યો ડખો હાથ કરો છો કે? તું હમણાં વખો લાવું છું તમે હાથ ગમે તેટલી એક્ટિવા લાવશો કે મોટી ગાડીઓ લાવશો કોઈ હુતડી બધાવાળો નહીં મળે વિરહામ બીજું બળતું નહીં આ એક્ટિવા બળે છે आणखी કોઈ દોયડો નહીં બધા એ તો આમાં તાર આવી ગયા છે અમાર ઠેકોણું એ પડી જાય ઢોલ વાજીએ દા પીપુડીએ વાગશે ને ઢોલે વાગશે આમ તો તમે તો બે દો અઠવાડ ખાવાય નહીં બોલાવો ધ્યાન રાખજો ઢોલ ફૂટી ના જાય ના કશિયા દાડામાં પડી તૂટી જાય નક્કી નહીં ઢોલ જોયું ને કાર્ય ઈ છે હાવા બળી જાય છે છે ઈ હાવા છે બીજું કશું નહીં કશું ના ઢોલ વાગે એ વળી ઢોલ વાજ્યા હોત તો પછી હું જોતું તું ગમો આ તો જોયું જતું નહીં તમારે એવું કશું કહેવાનું નહીં. વિરમ પૈણી જાય તો હારું ઉપરથી. એટલે કોણ નાખે છે વણ કોમના બાથો પર આવું છે જોતે કોઈ બોલે છે એવું કહો છો ઈવન? અરે ઢોલ ફૂટી જ હતા કંકુતરી મેળવી છે પણ ઓને નહીં મેળવી જિંદગી જીવશે ને ત્યાં સુધી કોઈ નરાશી તો નરાશી પણ હુતડી બધવાળો નહીં હોય હા, તું જા. તું તો જોતો રહી જાય અને વિરમ તરવાર લઈને નીકળી રહે એ કાળી કૂતરી લાવો તાણે કને ગમો. કને કીધું દાડો બાયડી લાંબી હેઠો, થતો. હેઠો ઘેર. પેલા મહેમાનો બોલે, કીધો. બળી જાય છે વાત હોપરી છે વંથા, વંથા, તું તો વંથા. મારે તો વિરમ પૈણી જાય તો બંધ થાક્યો મંથરી હું રાજી છું. તું કેટલી રાજી છે ને બધી એ બધી ખબર ખબર છે મને કાઢી નાખેલી હેડ, કોઈ શીખાડવાની હેડ. અમારા કુટુંબમાં છતી આવી શિકાર હું તમારું કાળી કુટુંબ શીખી કૂતરીનું છું. મોઢું જોયું તો દાડો ખરાબ થયો. અલ્યા ગોડોનો ગોમ ના હોય હવે તો શી ખોટો તાવડો કરે છે યુવાના વાદે ઈવાની જિંદગીમાં કદી બાયડી ભરવાના નથી જોઈએ તને ઝઘડા સિવાય કશું હતું જ નહીં. અલ્યા કશું નહીં થાય એવું નહીં હગું થાય એવું કે નહીં બાયડી આવે એવી હું કા ખોટો તાવડો કરવો પડે તમે બે ભાઈ ભેગા થશો તો હું કદી શાંતિથી વાત કરતા બારે નહીં બોલો. પણ જોતી નહીં તાળુક તો હેડ્યો છે જોડે પેલો હડકાયો કૂતરો ના આવતો હોય કોટામાં ની દોડ્યો જોને 10 મિનિટ ના હોય તો અરે મું તેલ લેવા જો થવું હોય તો થાય નકા પૂંછડામાં પહેરી ગયું હગું આપણે કેટલા ટકા એવાનું હું થશે એમ કહું છું. અરે જે થવું હોય થાય હેડ ને તું ખોટો તાવડો કર્યા વગર કોઈ ભાઈને તો ના હોય તો કઈ નહીં તો કઈ નહીં દેજો. આમાં આળો થઈ ગયો તો હવે શકી લેવરાઈ દેવો પડશે આળો લેવરાઈ દેવો પડશે હા એ ના તો હાડા લઈ નીકળ્યા અરે જબ્બર. કશો વાંધો નહીં હેડ કાલ આટો મારી મજૂર થાય તો કઈ ના છે આ જાનો ભાઈ કેટલું મહેનતા જવું પડે ને એટલે હું આળોટવાનું ઝાલાભાઈ તો મેલ્યું છે પણ કોઈ અવેરવા વાળો નહીં છેડી માથા પણ હાચવતા નહીં આવડતું. અમે રાય અમુક કોઈ કેવું નહીં મારા વધારાનું તું બોલાય નહીં જે મારા મોઢા હેડ હું નવરો થઈ ગયો ના તો ગમત જાઉં ના તો થોડો વલ્લભ દેશે ને ધપ્પો મારીએ
થોડી વાતો કરે એમ કરીને ટાઈમ તો કાઢવો પડશે કા હા તો મને જવા દે ગોમ હોમ ઓવા બોલો બોલો પેલા મફાજી તાલાજી ઘર છે પાછા આવી મફાજી ઝાલાજી હા મફાજી તાલાજી હા આરો ખરો રસ્તો સીધો મફાજી ઝાલાજી ઘેર જઈને જ ઉભો રહે એવું લેહાડો તમારે ટાઈમ હોય તો મારા હંગાતી કશો તો નહીં હંગાત હા રે બતાવી દો હો ત્યાં જઈને પાછું મારે ફરવું પડે હા કશો વાંધો નહીં અમે નવરો જ છું. બે જો હડો એક્ટિવા છે મેલ્યું હવે પાછળ પડ્યું ઘણા દાડે હેતરમાં જા તો પેલા કાળિયાઈ અને પેલી શકલી પેથાલને આખો દાડો ખરાબ કર્યો 12 મહિને જાતા મોટો એવાના હારો નહીં હોતો વિરમ હા ગમતું જ નહીં આપણે જીએ એટલે બીજું કોઈ નહીં નટિયા તો શેઠથી મારા હમો પડ્યો છે ને હા એટલે એને નહીં ગમે આમ આ તારું હગું પાકું થવાની વાતો હભળી ગયો છે ને એટલે જોરાઈનો ઝઘડા કરવા આવતો હતો એને તો એમ હતું કે આ હેતરોમાં કદીએ પગ ના મેલે ને તો આ બધું અમારા પગમાં આવી જાય કે એટલે હું સબ વિરમ હા? હલાલ છે બાપા નક્કી વિરામ નક્કી મહેમાન લઈને જાય છે. ગોદરું પથાર આવો જેઠાલાલ આવો પૈસા મફાજી આવો શાંતિ છે ને અરે તમે આયા એટલે શાંતિ આવો બેહો પાણી લાય શું ચાલે છે બોલો લ્યો હાલ તો આપણે તો શાંતિ છે તમે તો જેઠાલાલ તમારું કામ તો જબરું છે હો બહુ તાવડ્યું હો જેઠો કાકો જે કોમ આદર્યું ને બાપા એ ફટ લે તક પૂરું કરે જેઠી વણ બાપા ને હોઈ ગયા છે અરે. મફાજી, સાચી આપણું છે. કામ ખરું ને કોઈ દી કમ્પ્લીટ જ હોય ના પણ એવું જ જોવો અમાર તો યો ક્યો કે બધી વાત કરી દીધી હે ને બધી વાત તો કરી દીધી હે ને તો કોઈ જોયા જેવું છે નહીં ગામમાં મોન છે એવું અમારું કોમ છે ઝાલા બાની ઘણી પાટ્યો છે અને મારું નામ વિરમજી મફાજી એ તો વિરમજી મફાજી ઝાલાજી જેઠાલાલ ને બધી વાત કરી છે હું કેવું નામ પડે તો છે. એ કરી દીધી હે ને જેઠાલાલ ને કોઈ વાત કરી નહીં તમારે જે કરવી હોય એ કરો પણ જે દેખા દે બધું પણ તમે વાત કરો ને અચ્છા જોવું નહીં પરાય જેઠાલાલ વાત કરી દે કે અમાર તો ઘણી પાટીઓ છે અમાર પાટીઓ છે ને એટલી તો ગામમાં કોઈ નહીં અને જમપુરી નું કોઈ દુઃખ પડે નહીં ખાઈ પીને એ લીલા લેર કરીએ અને આ એક એટકી વાળ આવ્યો છે તે બેહીન ફરવાનું જ છે વિરમ ને મારે જે જોવે લઈ હલવાનું મફાજી તમે અવરું સમજાવો નહીં નહીં આવડું સમજ્યા તમે ખરા ને હવડું સમજ્યા છીએ તમે કહી દો કે આવું નારા આવતા ઢોલ વગાડી દઈએ હા એ તો ઢોલ તો વાગવાનો જ છે હા, રોટલા બનાવી દઈએ છીએ આદા આયા છે ને આયા છે કે રોટલા ખાઈને જો ના, રોટલા ના, 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 ના. રોટલા ચાલતું ના છે. ખવાય. ના, જેઠાલાલ અને બીજા કોઈને ગામમાં વાત ના કરતા આંકો અત્યારે ભેડાન મુરા બહુ મારે મચ્છીર મારે આવું ઠોક ઠેકોણું પડે ને તરત જ વચ્ચી કો કાઈન પેડો મારી જાય મફાજી, છે. તમે વાત સાંભળો તમે અવરું સમજો હો તમે બીજી આ સાહેબ બીજી વાત તો કરે હા, સાહેબ છે એટલે સાહેબ છે સાહેબ છે. ઓવા. સારું કહેવાય સાહેબ હોય તો સારું જ કે અમે તો નોકરિયાત નહીં અમાર તો ઘેર હા. મજૂરી છે જે છે એ. એટલે કાકા પૈસા લેતા હારા લાગે છે તો પછી હાલવાની ખબર નહીં પડતી હું કેવ છું તો ખરા એટલે અરે મોનથી મને બોલાવું છે એમ? સાહેબ. કશો વાંધો નહીં કાકો કે હો ભા કે હો, ગમે તે થાય દોયરો બંધી દ્યો મફાજી સાહેબ છે તમારું ઘર હોકતા હતા તે હું બતાવવા લઈને આવ્યો છું છોકરો પણ આવે છે એમ? એ પાટણની ને બાટણની વાતો કરો છો તો પછી લોન લીધી છે એનો હપ્તો નહીં ભરાતો લોન લીધી હતી એટલે આ તમારા હગા નહીં હગા નહીં આ તો આ વિરામ રસ્તામાં હગું કરવા નહીં આયા તમારું ઘર બતાવવા આવ્યો સાહેબ છે લોન લીધી હતી તમે સાહેબ ને મારા ઘર એટલે વન છોડી બોડી સા ના તમે લોન લીધી હતી કે નથી લીધી શું કીધું સાહેબ લોન લોન પૈસા લીધી નતા હતી, પૈસા લીધા લીધા હતા 3 લાખ રૂપિયા ખેતર ઉપર લોન નથી લીધી તમે અમે કોઈના પાસેથી લીધી નહીં ઓવા, આલી સામાન હા કોને આલી છે કોને આલી પૈસા આલી છે લઈ આલી છે અરે આટલી થેકી આલી હા બેંકમાં જતા સહી સિક્કા કરાવવા બેંકમાં હું કા જવું પડે કાગળિયો પર સહીઓ કરી હતી ને હા, અમે તો અંગૂઠું કરીએ છીએ ઓવા. હા.
એટલે લોન લીધી છે બેંકમાંથી 3 લાખ રૂપિયા. તેમાં અમે શું કરીએ? હવે એટલે ભરવાની તારીખ આવી કોણ જતી ભરાવે? રહી તારીખ આવી. કને આલી અમારું તમારું? જે અમે બાપાજી, ભરીએ. તમે લોન ભરી નહીં ને એટલે સાહેબ ઘેર આયા અમારું કે ભરવી પડે? અને હંમેશા સાહેબને તો કીધું તું કે અમારે ઘેર આવજો. લોનનો હપ્તો તો ભરવો પડે ને, ટાઈમ હપ્તો આવે એ ભરવો પડે કે ના ભરવો પડે? એ બધું હપ્તા બપ્તા અમારે કશું ના અમારું કે ભરીએ. ભરવો પડે? એ પૈસલો ભરો. તાણ તો પૈસા લઈને વાપરતા હારા લાગતા હતા. હા, તે તમે પૂછીને વાપરવાના. મફાજી તમે બેંકમાં જતા ને સહી સિક્કા કરાવવા એથી 3 લાખ રૂપિયા લોન લીધી હતી તમે જમીન ઉપર. અમે તો કદી બેંકમાં ગયા નહીં. એક અમારે શું જરૂર બે પડે? કરોડ કોમ હોય તો આવું અમારે ઘેર. અમારે તો જલાબાની પાટો ગણી છે. અમારે શું કે લેવા જવું પડે પૈસા? એ જમીન ખરી નહીં રાજી થઈ જાવ નહીં અમારા ભરો. તાલુકા મુખ્ય હતા ને એટલે કલેક્ટર ઘેર આવતો અને પેલો થયો બીજો. અને સાહેબ ને પૈસા નહીં આલ્યા. મફાજી, તઈ અમે તો પૈસા આલ્યા જ પૈસા. હજી પૈસા માગે તો પૈસા માગે. મફાજી એ લોન ખરી ને 12 મહિને ભરવી પડે અને તમારે લેવી છે ને તો બીજા દામ મળી જશે. પણ અમારે શું કાલે આવી છે? ના હોય તો એને સાહેબ ની કે લઈ લે. હાઉ, પાછી આલો ને પાછી લઈ લ્યો. ગોડા છે પણ હોશિયાર તો શું હો. કાકા એ લોન ભરવાનું કરો. નહીં ભરવાની. અમે લીધી નહીં ના હા તો ભરીએ. ના લીધી હોય ને તો જે જમીન ઉપર લોન લીધી છે એ જમીનની હરાજી થઈ જશે. પછી એના બાપની તાકાત છે દલાબાની જમીન ઉપર પગ મેલે. હા તમારો બેંકમાં લોન નકા હતી ફોટો બિહારી ચોંટાડશે. જગ્યાએ. હા, ફોટો- તે બહુ હતો. ત્રીજો અમારે જોવા જવું છે બેંકમાં. અમાર દલાબાનો આખા જિલ્લામાં ફોટો આવ્યો મોટી મોટી મૂછો હતી તે પેપરમાં. કોઈ ફેર નતો પડ્યો તો એ ને. દલાબા કહેતા કે મોટા આબા ને તો કે હારી વાત કહેવાય. એટલે લોન નહીં ભરવાની તમારે. નહીં ભરવાની છે. અમે તમાર પાસે નહીં આ લેવા તે જો તમારે આલી પૈસા દઈએ. જો પૈસા એટલે પાસે પછલાઈ તમને લોન અલાઈ પૈસા છે. અમને પૈસા અમાર નહીં પાસે પૈસલો પૈસા માગે તો માગે બીજો કોઈ ના માગે. એટલે ગોડો તમાર જમીનનો કાગળિયો તમારો છે અને સહીઓ તમે કરી છે. આવશે તો ખરો કે હેતરમાં જોવા. હજી ઉઘરાણી કરે તો પૈસલો કરે. તાને તમારે જો ઉઘરાણી કરવાનો આવે છે અને હાલવા આવે તમે પૈસા ના લીધું. તમારે લોન નહીં જ ભરવાની. નહીં ભરવાની. જો પોતરું ફોડવું હોય ફોડી નાખજો. સાહેબ, કેટલા આ વખત ખરા ને? કહેવાનું? અરે કોણ વધારાની મગજ દાદાગીરી નહીં? તો કરવાની આ ખરા જ ને? નહીં. બે ગોડા છે. એ, ગોડો જગ્યા. હા. ગોડો ગોડો કન કરે લે. પૈસા ના લે ગોડા કેવાના. તમારો ગોડો નહીં ના ના કરતો. ડાયો એના પાંચ લઈ લેજી તાર. પછલો ખરો ને ગોડો છે હા, એને ડાયો છે લઈ લેજી એના પાંચ તાર. વધારાની દાદાગીરી નહીં કરવાની. ને કે સીધા દિલ્હી નાહી જવું તો ધૂળ ખાતા થઈ જાઓ. ઓવો. રાજસ્થાન. ના ગોમ મત. બાર જ્યાં આ નહીં પછલો કોણ છે? પછલો યોનો અમાર ગોમનું છે. અને ગોડોન લોન અલાઈ છે. ઓવે, પહાણ રહીને. તો આ ઓન ખબર નહીં કે નહીં ભરીએ તો હું દશે ઓવે, આવશે. ખરા ને પૈસા કેટલા એ ગણતા નહીં આવડતું. તમે એક કામ કરો એ પછલાને ભેગા થઈને ગમે તે રીતે આ લોન ભરવરાન કરો ને કા જમીનની હરાજી થઈ જાય પછી બરોબર. સાહેબ હું ના હોય ને તો પછલો છે ને એનો વાત કરું કે ભાઈ તું લોન પહાણ ભરાઈ દે ઓન તો કશી ખબર પડતી નહીં બરોબર. લોન એને લેવરાયો ને તો જોરે રહીને એના હા, પાહણ લોન ભરાઈ દો. હા, વાત કરું. નકર ડખા પર જ્યાં પૈસા હોય વાપર્યા છે કે ને વાપર્યા છે એવું ખબર પડે અમે. એ તો હું વાત કરું સાહેબ. એટલે ગમે તે રીતે એનો કોક રસ્તો કાઢો ને હરિયા ગણતા થઈ હા, જશે. કશો વાંધો નહીં પણ હું સહ જેઠાલાલ લોનનું સાહેબ હતા હરિયા ગણવાન કી છે ને? લોન ભરી નહીં તારીખ જતી રહી છે. હા ઓવે જમીન ઉપર નથી લીધી. આ પેલો પછલો દોડ આવ્યો ખરો ને એ નાટક કરીને બેહા છે ખબર નહીં પડતી કોની પોચ નહીં ભરવાની હું કા અરે લોન તમે આલે? બધા વાકર છે વાકરીઓ કરી કરીને બતાવો છો. ગમે શું છે તમાર? પણ હું કા લોન લેવી પડે લોન ભરતા નહીં તે સાહેબ ઘેર જ આવે કે તમાર શું કે ભરવી પડે લે? તો પણ હું કા લેવી કોને પડે લીધી આ? ચમ પછલે લોન નિહાલી જેઠાલાલ અરે પૈસા તો પૈસા લેશો લોન આલી હે. તાણ. 3 લાખ રૂપિયા પછલે લોન આલાય છે સાહેબ ઘેર જ હા તે આવે છે. બરાબર છે પૈસલો. તાણ. આપણે હોઈ જવાનું. અરે પૈસલો તો આટલી બધી ચિંતા થાય છે. અરે પૈસલો તો તેલ લેવા જો પણ એ પેલી પાટોની અરે હરાજી પૈસા થઈ તેલ જશે. લેવા જો તમે ગેસ તેલનો ભાવ પૂછવા છો. પેલી જમીનની હરાજી થઈ એ જશે બીજો બીજો આ દખલા પછલા એવાના લઈને અમારે ઘેર આવવાનું જ નહીં. એમ નહીં તો બીજું મારે કોઈ નહીં. એમ કાં તો મફોજી હારા છે કે બધું પટાઈ જાય. અમે તમે બધા નખા ઘેર જઈને તમારે કુટી લેવાના. પછલો તમારો જ છે. આમાં બુદ્ધિ છે કે નહીં લોન લીધી હોય તો ભરી દેવી ના, 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 પડે બુદ્ધિ નાખી દે. કને લોન હલાઈ હતી પૈસા તે પૈસા હલાઈ તે ભરવાની નહીં લોન અત્યારે તમાર જે દાડો પૈસા ખોરતા હતા એ દાડો તો તમાર પાહણે ઉઘરોણી હતા એટલે શંકરિયા પાહણે ઉઘરોણી ગયા હતા કોઈ પચ્ચું હાલવા તૈયાર નતું અને આ બચારા પૈસાલાલ ને પૈસા આલ્યા એટલે બધા દાદાગીરી લ્યો, કરો છો. બચારા. અરે પૈસાલાલ ને મફત નિહાળ્યા જમીન ઉપર લોન હલાઈ છે એ ગમે ત્યાંથી એના લાઈને બાપાના આલ્યા. રૂપિયા આલ્યા છે પૈસા તો પहिले. આલે છે કા? આ તાળમાંથી લાઈને જ ના આલ્યા હોય. જેઠાલાલ તમે કેટલા આલ્યા આલ્યા કેટલા આલ્યા હતા એને કેટલા આલ્યા હતા? એ બધું તમે શું કહેવાનું આવે છે? આટલી આટલી બે થેકીઓ આલી હતી એમાંથી એક કેટલા આલ્યા હતા મને જેઠાલાલ? લાગે 500 ની 2 થક્કીઓ હોય ને તો લાખ રૂપિયા થાય. બીજું કરી જો લાગે છે પછલો. આ તમારો ભા પૈસલો ખરો લોન કરીને તો અડધા પૈસા એ લઈ ગયો બુદ્ધિ છે એમ પોકતી નહીં તમારી અડધા જ પૈસા તમને અને પાછો આલ્યા. બાપરો પછલો.
આમાં હું હતો તે આપણે એક્ટિવા આવી ગયું છે અલે એક્ટિવાની શું વાત કરે છે અમારા ઘરના તો નહીં જાક પણ જમીન ઉપર લોન લઈને તમને અડધા આલ્યા ને અડધા વાપરી ખાઈ મફાજી, જોયો તમારા જ છે પૈસા તમારા ઘરના જ જ્યાં સુધી અમારા પાસે તો પૈસા હતા ને કોણ લઈ જાય લોન આવી મારે અડધા લઈ ગયો ને આ મોહન છે રીતના સમજાવવાના લ્યો આ ખબર જ નહીં પડતી યાર આમ પેલો મફતના અડધા પૈસા ચરી ગયો છે અને જમીન અમે ઉપર એ લોન સુધી ચડી જાય ને તો અમને આલ્યા છે અડધા જ આલ્યા છે એ અડધા આલ્યા હોય કે બધા આલ્યા હોય પણ આલ્યા છે ખરા ને તમારા પાસે માંગવા આવ્યા તો તમે આલ્યા તા અરે ના હોય તો ના ચાલે કે જેઠાલાલ મોહન બીજું કોઈ નહીં, ખાલી પૈસા ઘેર આવે છે ને એ જ જોવો. અડધા પેલો વેણી ખાઈ જાય નહીં દેખાતું ના, એ નહીં દેખાય. એ જમીનમાં ખરા ને તમે ઉભા નહીં રહી શકો એ રાજી થઈ જશો બપોરે જ જઈને આયા. બપોરે જઈને આવ્યા પણ અમે તો જો બે વખત સાહેબ આઈને ગયા ને શું એટલે વાત રાખશે? પૂરી. ગમે તે રાખે છે આમ. દાલા બાના હેતરમાં તો પગ મેલા તો ટોગો કાપી તો નાખું મોંમાં આવશે તો મોય પૂરી કાઢશે એવો. અમારા મામા તો ખાટલા પડ્યા છે અને મફાજી એમનેમ કોઈ હરાજી નહીં થાય. ઈકન પોલીસ આવશે અને પોલીસની હાજરીમાં હરાજી થ તમે પછી મોય જમીનમાં પહેરે કોઈ નહીં. એટલે કને કેસ કર્યો કોઈને કેસ નહીં કર્યો આ લોન લીધી છે ને જમીન ઉપર બેંક. એરે આ જમીન લોન વાળો શું હા પૈસા ને ખબર હશે કે હલા હશે તે રૂપિયા પોલીસ છતી આવ્યો પોલીસ નું નામ નહીં લેવાનું બધું આવશે. તમે જુઓ પછી પોલીસ આવશે ને એની હરાજી થશે ને પછી તમે હેતરમાં પગ નહીં મેલી શકો નટુભાઈ ના હોય તો તમે પછલાને પકડો યાર. અરે તેલ લેવા જો મારા બાપાનું થાય છે તમારો ભાઈ નહીં. એટલે ભાઈ ખરો પણ આપણું કીધું હોપડા ના તો આપણે શું કરીએ આ લોન ના કરવાની હોપડા. હતી તમે તો આપણને કીધું આ કોઈ ગડબડ ગોટાળો થયો તો ના હોય તો પૈસલા ભેગા થવું પડશે કાહનો લોચો માર્યો છે અમે પૈસા ભેગા થયા દરજો ના આપણે. અડધા પૈસા વાપરી નાખ્યાવાની આ બધું લોન નું પોલીસ નું આ બધું શું ગવાય છે એ બધી પૈસલા ખબર ના હોય તો પૈસલા ભેગું થવું પડશે એ પૈસલા મને- ક્યાં માણસો અમારે ઘેર ઉઘરાણી કરી છે અને કરે છે કે આ પોલીસ ની મને બહુ બીક લાગે છે વેળા થતું જે કરવું પૈસા પાણી હેડો હાલ જ હા, વાત તો સાચી કરી વીરમા. પાણી નું પાણી આ બીજો સંગાતી અને માથું ખાકી નહીં લુગડા વાળા તો કોઈને ના ના છોડે મને કહેવા કે નહીં. તમે મને પકડ્યો હું પૈસા નહીં દઉં છું ઉભો તો ખરો પણ હજી નહીં આયા મારો ઓળશો શિકાર હું ડુંગું ગાલ્યું છે એ ખબર પડતી નહીં